નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, વંદે માતરમ. એકદમ મજામાં હશો, ક્લાસરૂમમાં મસ્ત મજાના બેઠા હશો અને શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આપણે બાયોલોજીની અંદર 12મું ચેપ્ટર કે જેની અંદર આપણે છેલ્લો અને મહત્વનો ટોપિક જોઈએ છે જેનું નામ છે જૈવિક નાઇટ્રોજનનું સ્થાપન. તો ચાલો હથિયાર કાઢીને તૈયાર થઈ જાઓ, પેન લઈ લો હાથમાં, બુક મૂકી દો બેન્ચીસ ઉપર અને ફટાફટ હું અહીંયાથી જે રીતે બોલું છું લાઇન બાય લાઇન ચેક કરતા રહેજો ને વધારાની એડિશનલ માહિતી જે આપું છું અને સાઈડમાં નોટની અંદર અથવા તો બુકની અંદર ટિક માર્ક કરીને લખતા રહેજો. તો તૈયાર છો? શરૂઆત કરું? ચાલો શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આપણે જૈવિક નાઇટ્રોજનનું સ્થાપન. અહીંયા સુધીમાં આપણે 2 નાઇટ્રોજનના સ્થાપન ભણી ગયા. કયા 2 નાઇટ્રોજનના સ્થાપન ભણી ગયા? પહેલું આપણે ભણી ગયા કોના વિશે? વાતાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન. બીજું આપણે ભણી ગયા કોના વિશે? બોલો 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 ઔદ્યોગિક નાઇટ્રોજનનું સ્થાપન. એના પછી આપણે 3 થી 4 ડેફિનેશન જોઈએ. નાઇટ્રોજનનું સ્થાપન એટલે શું, એમોનિફિકેશન એટલે શું, નાઇટ્રિફિકેશન શું એટલે ડીનાઇટ્રિફિકેશન એટલે શું. આની અંદર ઉપયોગમાં આવતા બેક્ટેરિયાની પણ વાત કરીએ. રસાયણ સંશ્લેષી બેક્ટેરિયાની અંદર 2 કયા તો નાઇટ્રિફાઇંગ કરે, એમોનિયાનું નાઇટ્રાઇટમાં રૂપાંતર કરતા 2 બેક્ટેરિયા, નાઇટ્રોસોમોનાસ અને નાઇટ્રોકોકસ. અને નાઇટ્રોબેક્ટર કેમાં આવશે તો કે નાઇટ્રાઇટનું નાઇટ્રેટમાં રૂપાંતર કરે એને કહેવાય. ચાલો ક્લિયર અહીંયા સુધી? તો હવે આપણે જોવા જઈએ છીએ જૈવિક નાઇટ્રોજનનું સ્થાપન. તો ટાઇટલ લખી દીધું જૈવિક નાઇટ્રોજનનું સ્થાપન. વાતાવરણની અંદર નાઇટ્રોજન કેવો છે ભાઈ? તો કે પ્રચુર માત્રામાં છે, રાઈટ? વાતાવરણમાં નાઇટ્રોજન કેવો છે? એકદમ પ્રચુર માત્રામાં છે. તેમ છતાં ઘણા ઓછા સજીવો નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકે છે. કેટલાક આદિકોષ કેન્દ્રની જાતિઓમાં ફક્ત નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે સક્ષમ છે. એટલે એવા કેટલાક આદિકોષ કેન્દ્રી કઈ સૃષ્ટિમાં આવે તો કે મોનેરા સૃષ્ટિમાં આવતા સજીવોમાંના અમુક સજીવો એવા છે કે જે ડાયરેક્ટ નાઇટ્રોજનનું શું કરી શકે? પોતાના દ્વારા સ્થાપન કરી શકે. એટલે હવામાં રહેલા નાઇટ્રોજનનો ડાયરેક્ટ શું કરી શકે છે? ઉપયોગ કરી શકે છે. સજીવો દ્વારા નાઇટ્રોજનનું એમોનિયામાં રિડક્શન થવાની પ્રક્રિયા. જો વાતાવરણીય નાઇટ્રોજન સજીવો દ્વારા નાઇટ્રોજનનું એટલે વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું કેમાં રૂપાંતર તો કે એમોનિયામાં રિડક્શન થવાની પ્રક્રિયાને શું કહેવાય? જૈવિક નાઇટ્રોજન. કેમ અહીંયા જૈવિક લખ્યો છે શબ્દ? કેમ કે શરૂઆતમાં કહી દીધું જો સજીવો દ્વારા, રાઈટ? અને સૂક્ષ્મજીવ શબ્દ લઉં તો પણ ખોટું નથી, કેમ કે સજીવો ઉપયોગ કરે છે નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે. કેમાં? જમીનમાં. અને એના દ્વારા કોણ લઈ શકશે? વનસ્પતિ. ક્લિયર અહીંયા સુધી? નાઇટ્રોજનસ ઉત્સેચક નાઇટ્રોજનનું રિડક્શન કરે તો નાઇટ્રોજનનું એમોનિયામાં રિડક્શન કરવા માટે જવાબદાર કોણ છે? નાઇટ્રોજનસ ઉત્સેચક. કોની પાસે હોય તો કે એ સજીવો કે જે નાઇટ્રોજનનું સ્થાપન કરશે. એનો મતલબ એવા સૂક્ષ્મજીવો કે જે જમીનની અંદર રહે છે કે જે વાતાવરણમાંથી નાઇટ્રોજન લેશે ને એમોનિયામાં રૂપાંતર કરશે. હવે નાઇટ્રોજનનું એમોનિયામાં રૂપાંતર કરવા માટે એ સજીવ પાસે કયો હથિયાર છે તો કે નાઇટ્રોજનસ નામનું હથિયાર છે જે ઉત્સેચકના કારણે નાઇટ્રોજનનું રિડક્શન કરશે અને એ કેમાં રૂપાંતર કરશે તો કે એમોનિયામાં રૂપાંતર કરશે. આદિકોષ કેન્દ્રી સજીવોમાં આવેલું હોય. કોણ આવેલું હોય આદિકોષ કેન્દ્રી સજીવમાં? નાઇટ્રોજનસ ઉત્સેચક આવેલું હોય છે. આથી તે નાઇટ્રોજનના સ્થાપકો કહેવાય. એનો મતલબ નાઇટ્રોજનના સ્થાપક કોણ? તો જેની પાસે નાઇટ્રોજનસ ઉત્સેચકો હોય એવા આદિકોષ કેન્દ્રીય જીવ. ક્લિયર? તો જુઓ અહીંયા કોણ છે તો કે N ટ્રિપલ બોન્ડ N નાઇટ્રોજનસ નામનો ઉત્સેચક કોની પાસે હોય તો મારે અહીંયા લખવું પડે ને આદિકોષ કેન્દ્રી સજીવ. આદિકોષ કેન્દ્રી સજીવ ને આગળ શું લખવું પડે? કેટલાક આદિ, કેમ કે બધા પાસે તો છે નહીં. જેની પાસે કોણ હોય? નાઇટ્રોજનસ નામનો ઉત્સેચક જે કેમાં રૂપાંતર કરે? એમોનિયામાં રૂપાંતર કરે. ક્લિયર? એ પ્રક્રિયાને શું કહેવાય? જૈવિક નાઇટ્રોજનનું સ્થાપન કહેવાય છે. નાઇટ્રોજન સ્થાપક સૂક્ષ્મજીવો જ્યારે જમીનમાં રહેતા હોય, સાંભળજો, જ્યારે જમીનમાં રહેતા હોય ત્યારે એ કેવા છે? સૂક્ષ્મજીવો મુક્તજીવી છે, સ્વતંત્ર છે. કેવા છે? સહજીવી છે. મતલબ પોતે એકલા રહીને પણ નાઇટ્રોજનનું સ્થાપન જમીનમાં કરે અને પોતે કોઈની સાથે જોડાઈને પણ નાઇટ્રોજનનું સ્થાપન કરે. એટલે કાં તો એ કેવા હોય? મુક્તજીવી, સ્વતંત્ર રીતે મસ્ત મજાનું મોલા આઝાદ અને એકદમ મસ્ત મજાનું જીવન જમીનની અંદર જીવતા આપણને દેખાય નહીં હો, સૂક્ષ્મજીવ છે. અને બીજા કોણ છે? સહજીવી હોય છે. ક્લિયર અહીંયા સુધી? આગળ વાત કરી છે નાઇટ્રોજનનું સ્થાપક જારક સૂક્ષ્મજીવો. હવે જો સાંભળો, હું તમને અહીંયા જે આ 2 લાઈન સમજાવું છું ને નીટ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ, એટલે તમે આને નોટ ડાઉન કરી લેજો. ચોપડીની લાઈન છે. ક્લિયર? હું અહીંયા સ્ટાર પણ કરી દઉં આપણી પેટર્ન પ્રમાણે. ક્લિયર? તો નાઇટ્રોજનનું સ્થાપક કરતા જારક સૂક્ષ્મજીવો કયા? રાઈટ? જે સ્વતંત્ર કે મુક્તજીવી છે. હવે તમને ખબર પડી ને? નાઇટ્રોજનનું સ્થાપક કરતા સૂક્ષ્મજીવો અને એ કેવા હોય? કાં તો સ્વતંત્ર કાં તો કેવા હોય? સહજીવી. અત્યારે હું માત્ર કોને સમજાવું છું કે જે જમીનમાં
મુક્તજીવી હોય, અને એમાંય કેવા હોય, જારક શ્વસન, એટલે પોતે ઓક્સિજન લઈને કામ કરતા હોય, સ્વતંત્ર કે મુક્તજીવી. ઉદાહરણ તરીકે એઝેટોબેક્ટર અને બેઝિરિંકિયા, રાઈટ. રિંકિયા કે પાપાને કોણ? બેઝિરિંકિયા. ક્લિયર? ખ્યાલ આવે છે? તો કે નાઇટ્રોજનનું સ્થાપક જારક સૂક્ષ્મજીવો કે જે સ્વતંત્ર પણ છે, મુક્તજીવી છે, એનું એક્ઝામ્પલ એઝેટોબેક્ટર અને બેઝિરિંકિયા. નીટમાં ક્વેશ્ચન પૂછાય, એઝેટોબેક્ટર અને બેઝિરિંકિયા કેવા? તો કે જારક શ્વસન કરતા. અને કેવા? તો કે સ્વતંત્ર. અને કેવા? મુક્તજીવી. કે જે કેવા છે? નાઇટ્રોજનના સ્થાપકો છે, જે શું કરે છે? નાઇટ્રોજનનું એમોનિયામાં રિડક્શન કરે છે. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ. બીજું, નાઇટ્રોજનનું સ્થાપક પરંતુ કેવા? તો કે અજારક સૂક્ષ્મજીવો, જે કેવા છે? સ્વતંત્ર અને મુક્તજીવી છે, પણ ઓક્સિજનની ગેરહાજરીમાં કામ કરતા છે, રાઈટ. અને એમાં એક્ઝામ્પલ છે રોડોસ્પાયરુલિયમ. કયું એક્ઝામ્પલ છે? રોડોસ્પાયરુલિયમ. યાદ રાખવાનું છે ભાઈ. અને ત્રીજા, એ પણ નાઇટ્રોજનના સ્થાપક છે, મુક્તજીવી, અને અહીંયા ખાલી લખી દીધું છે બેસિલસ પ્રકારના. ક્લિયર? અહીંયા સુધી સમજાય? તો આ 3 પોઈન્ટ તમારે યાદ રાખવાના ચોપડીને અનુસાર. અને ચોથા, નાઇટ્રોજનનું સ્થાપક કરતા સાયનોબેક્ટેરિયા. હવે સાયનોબેક્ટેરિયા બોલું એટલે તમને બધાને ખબર હોવી જોઈએ કોણ હોય સાયનોબેક્ટેરિયા, એટલે શું કહેવાય? બ્લુ ગ્રીન આલ્ગી. બોલીએ ને આપણે સાયનોબેક્ટેરિયા, નીલ હરિત લીલ. સ્વતંત્ર કે મુક્તજીવી રીતે શું કરે છે? પોતે નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે જવાબદાર છે. ને ઉદાહરણ તરીકે મેં લખી દીધું છે નોસ્ટોક અને એનાબીના. જુઓ તો તમને આ 4 એક્ઝામ્પલ સમજાવ્યા છે, જે બધામાં એક વસ્તુ કોમન છે, બધા સ્વતંત્ર છે, મુક્તજીવી છે. જારક પૂછે તો એઝોટોબેક્ટર બેઝિરિંકિયા, અજારક પૂછે તો રોડોસ્પાયરુલિયમ, નાઇટ્રોજનના સ્થાપકના મુક્તજીવી. એટલે તમને ક્વેશ્ચન પૂછે A, B, C અને D, અને નીચે આપેલા બધા, તો એમાં તમારે બેસિલસની કન્સિડર કરો ને, ચોપડીમાં છે. નાઇટ્રોજનના સ્થાપક કરતા બીજી સાયનોબેક્ટેરિયા, તો નોસ્ટોક અને એનાબીના. તમને બધાને અહીંયાથી એક નીટનો બીજો સવાલ સમજાવું. ચેપ્ટર નંબર 2 જ્યારે આપણે ભણતા હતા ત્યારે તમને એક આકૃતિ સમજાવી હતી, તમને બધાને ખબર હોય તો. આ રીતનું નોસ્ટોક હતું અને એની અંદર એક ચોક્કસ પ્રકારની રચના હતી. કોઈને ખબર છે? કે જેને આપણે કીધું હતું અભિકોષ. અને આ જે અભિકોષ જે છે એ કોનું સ્થાપન કરવા માટે જવાબદાર હતા? નાઇટ્રોજનનું. એનો મતલબ આ લોકો 2 પ્રકારનું કામ કરે. પહેલું પ્રકાશ સંશ્લેષણ પણ કરે, અને બીજું નાઇટ્રોજનનું સ્થાપન પણ કરે. અને નાઇટ્રોજનના સ્થાપન કરવા માટે એની પાસે કોણ હોય? અભિકોષ હોય. હાલો, આખો બેઝ તમને અહીંયા હું ક્લિયર કરાવ્યો. ચાલો, અહીંયા સુધી ક્લિયર? સમજાય છે? આખી વાત સમજાઈ ગઈ? આ ઉદાહરણ તમને આવડવા જોઈએ ને જોઈએ. નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ છીએ આપણે, સહજીવી તરીકે. તો અહીંયા સુધી આપણે કોની વાત કરી? મુક્તજીવીની. હવે સહજીવી તરીકે આપણી પાસે કોઈ બેક્ટેરિયા છે તો કે જે જૈવિક નાઇટ્રોજનનું સ્થાપન કરે. શિંબી કુળની વનસ્પતિના મૂળ પર એક ચોક્કસ પ્રકારના બેક્ટેરિયા જે છે એ પોતે ત્યાં શું કરવા માટે જાય છે? પોતે ત્યાં વસવાટ કરે છે, રાઈટ. અને એમની વચ્ચે એક ચોક્કસ પ્રકારનો સંબંધ રચાય છે, અને એ સંબંધના કારણે ત્યાં સહજીવન થાય છે. અને જ્યારે સહજીવન કહીએ ત્યારે એના રિલેશનશિપ માત્રા કેવી હોય? પ્લસ નો મતલબ બંને સજીવને શું થતો હોય છે? ફાયદો. એટલે કે બંનેને એકબીજાના રહેવાથી કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી, રાઈટ. કોની વચ્ચે? શિંબીકુળની વનસ્પતિના મૂળ કે જ્યાં કોણ વસવાટ કરે છે? બેક્ટેરિયા. એમની વચ્ચે સંબંધ છે, એટલા માટે એને કેવા કહેતા? સહજીવી. અને અહીંયા બેક્ટેરિયા જે છે નાઇટ્રોજનનું સ્થાપન કરીને કોને આપે છે? શિંબીકુળની વનસ્પતિને આપે. ને એટલા માટે જ શિંબીકુળની વનસ્પતિના તમે કોઈ પણ પ્રકારના બીજ કે ફળ ખાઈ રહ્યા છો, તમને કોણ મળશે? નાઇટ્રોજનનું પ્રમાણ વધારે છે. એનો અલ્ટિમેટ મતલબ એમાં એમિનો એસિડનું પ્રમાણ વધારે છે. અલ્ટિમેટ મતલબ એમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હશે. મારી વાત ક્લિયર થાય છે? સમજાય છે? આગળ વધીએ, રાઈટ. ઉદાહરણ તરીકે અહીંયા લખ્યું છે આલ્ફાલ્ફા, જેને આપણે રજકો કહીએ છીએ, સ્વીટ ક્લોવર કપિલો કહીએ છીએ, વટાણા મસૂર, બગીચાના વટાણા બ્રોડ બીન્સ બાફળા, રાઈટ, ક્લોવર્સ બીન્સ ગંગેટી વાલ વગેરેમાં દંડાકાર. એટલે આ બધી કોણ છે? આ બધી કોણ છે? તો કે બાળ મિત્રો, આ બધી શિંબી કુળની વનસ્પતિ છે કે જેના મૂળમાં દંડાકાર શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે. યાદ રાખજો કે દંડાકાર રાઇઝોબિયમ પ્રજાતિના સહજીવી સંબંધ ધરાવે છે. એનો મતલબ આ બધી શિંબી કુળની વનસ્પતિના મૂળમાં રાઇઝોબિયમ પ્રજાતિના બેક્ટેરિયા. હવે રાઇઝોબિયમ પ્રજાતિના બેક્ટેરિયાનો આકાર કેવો કહી દીધો છે? દંડાકાર પ્રકારના. શું કરે? કેવો સંબંધ? સહજીવી તરીકે ત્યાં જીવે છે, સંબંધ ધરાવે છે, અને નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. આગળ વધીએ. રાઇઝોબિયમ દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન. એટલે હવે આપણે ટોટલ કોની વાત કરવી છે? રાઇઝોબિયમની વાત કરવી છે, રાઈટ. તો હવે અચ્છા, હું તમને બીજી એક મજાની વાત સમજાવી દઉં. રાઇઝોબિયમ જે છે એ બેક્ટેરિયા કે જે નાઇટ્રોજનનું સ્થાપન કરે છે એનું આખું નામ છે રાઇઝોબિયમ રેડી
કિકોલા. શું નામ છે? રાઇઝોબિયમ રેડિકિકોલા. જે કેવા આકાર ધરાવે છે? તો કે દંડાકાર ધરાવે છે. રાઈટ. આ તમારી ઇન્ફોર્મેશન માટે. ક્યાં વસવાટ કરે? તો કે મૂળની અંદર ગાંઠના સ્વરૂપમાં વસવાટ કરે છે. અને રાઇઝોબિયમ એ ગાંઠમાં જીવે છે. યાદ રાખજો, મૂળ હોય એની બહારના ભાગમાં, પહેલા અંદરના ભાગમાં ઇન્ફેક્શન લાગશે અને બહારના ભાગમાં પછી એ ગાંઠ બને. તમે એને રિયલ સેન્સમાં જોઈ શકો. અને જે ગાંઠ હોય એની અંદર આ રાઇઝોબિયમ બેક્ટેરિયા આરામથી મસ્ત મજાનું જીવન જીવે છે, એકબીજાને ફાયદો કરીને. ક્યાં જીવે? મૂળની ગાંઠમાં. આગળ વધે છે. આ ગાંઠો જે છે એ મૂળ પરના બહિરુદ્ધ ભેદ, એટલે મૂળ હોય ને, ઉદાહરણ તરીકે આ મૂળ છે, તો મૂળના બહારના ભાગમાં આ ગાંઠ બનતી હોય છે. એટલા માટે એને મૂળ પરના શું કીધા બાળ મિત્રો? બોલો બોલો બોલો, મને સંભળાય છે. બહિરુદ્ધ ભેદ. ચાલો, ક્લિયર થઈ ગયું અહીંયા સુધી? હા કે ના? રાઈટ. અપવાદ. હવે આ અપવાદ બહુ ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ. ફરીથી અહીંયા લખી દો મસ્ત મજાનું નીટ માટે. 1 2 3 4 and 5. So this is the 5-star point. એલનસ, જે શિંબી કુળની વનસ્પતિ નથી. કોણ? એલનસ નામની એક વનસ્પતિ છે જે શિંબી કુળની નથી, જેના પર સૂક્ષ્મજીવ. કયા સૂક્ષ્મજીવ? તો કે ફ્રેન્કિયા. એના મૂળ પર ગંડિકાઓ એટલે કે ગાંઠ બનાવીને જીવે અને ત્યાં પણ નાઇટ્રોજનનું સ્થાપન થાય. એક જ અપવાદ છે કે જે શિંબી કુળની વનસ્પતિ નથી, તેમ છતાં અલનસ નામની વનસ્પતિ અને એના મૂળ પર ગાંઠ બનાવીને ફ્રેન્કિયા નામના સૂક્ષ્મજીવ જીવે છે. રાઈટ. ઘણીવાર લોકો લોચા મારી દે, ફ્રેન્કિયા વનસ્પતિ કહી દે ને અલનસને બેક્ટેરિયા કહી દે, એટલે આગળ પાછળ ન થાય. એટલે અલનસ વનસ્પતિ અને ફ્રેન્કિયા સૂક્ષ્મજીવ, આ તમારે યાદ રાખવાનું છે. ક્લિયર અહીંયા સુધી? હવે આપણે અહીંયા નોંધ કરીએ, રાઇઝોબિયમ અને ફ્રેન્કિયા બંને ભૂમિમાં નોર્મલી કેવું જીવન જીવે છે? તો કે મુક્તજીવી સ્વરૂપે. અને સહજીવી સ્વરૂપે જ્યારે શિંબી કુળની વનસ્પતિ સાથે જીવે, સહજીવી સ્વરૂપે જ્યારે શિંબી કુળની વનસ્પતિના મૂળમાં વસવાટ કરે, ત્યારે વસવાટ કરે. રાઈટ. ફરીથી આપણે લઈ લઈએ ને, ઇરેઝર. મૂળમાં જ્યારે એ વસવાટ કરે ત્યારે એમાં શું થાય છે? નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. ક્લિયર? અધરવાઇઝ રાઇઝોબિયમ જમીનમાં હોય જ છે, જીવે જ છે. પણ આ જે શિંબી કુળની વનસ્પતિના મૂળ છે, જો ચોપડીમાં આવી કોઈ ડિટેલ નથી, આ હું તમને સમજાવું છું. એના મૂળમાંથી ચોક્કસ પ્રકારના નીકળતા કેમિકલ્સ, એ કેમિકલ્સ રાઇઝોબિયમ બેક્ટેરિયાને પોતાની તરફ અટ્રેક્ટ કરે, મૂળના મૂળરોમ સાથે જોડાય અને આગળની પ્રક્રિયા કે જેની અંદર એ શું બનાવશે? ગાંઠ બનાવશે, જીવશે અને નાઇટ્રોજનનું સ્થાપન કરશે. એટલે શરૂઆતમાં તો આ બંને કેવા છે? ભૂમિમાં મુક્તજીવી. ત્યાર પછી કેવા થઈ જાય છે? સહજીવી સ્વરૂપે થઈ જાય. સહજીવી સ્વરૂપે શું કરે? નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. જો પુષ્પ સર્જન પહેલા કોઈ કઠોળ વર્ગના છોડને મૂળથી ઉખાડો તો તેમાં ગોળાકાર બહિરુદ્ધ ભેદ તમે જોઈ શકો છો. અને એ ગોળાકાર બહિરુદ્ધ ભેદ એટલે બીજું કોઈ નહીં. કોણ હોય? તો કે જ્યાં કોણ વસવાટ કરે છે? રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા. અને એને કેવું જીવન જીવે છે? સહજીવી જીવન જીવે છે, જેનો કેન્દ્રસ્થ ભાગ લાલ કે ગુલાબી દેખાય છે. અને આ રંગ, આ લાલ કે ગુલાબી, તમે અહીંયા ધ્યાનથી જોવો બાપ, તો તમને ક્લિયર થશે કે એનો કેન્દ્રસ્થ ભાગ તમને એકદમ લાલ રંગનો દેખાય છે, જેમાં મેં સફેદ રંગથી લખ્યું છે. ક્લિયર? આ જે લાલ રંગનો ભાગ આટલું બધું લાલ શું કામ દેખાય છે? કેમ કે એમાં એક ચોક્કસ પ્રકારનું દ્રવ્ય છે જેને બોલીએ છીએ લેગ્યુમિનસ હિમોગ્લોબિન, અથવા તો એનું બીજું નામ છે લેગ હિમોગ્લોબિન, જેના કારણે એનો આ રેડ રંગ દેખાય. તમે ધ્યાનથી જુઓ, મૂળ પરના આ બહિરુદ્ધ ભેદ છે, આ એક ચોક્કસ પ્રકારની મૂળ ઉપર આવેલી ગાંઠ છે. અને જે આ ગાંઠ છે એ ગાંઠમાં કોણ જીવે છે? તો કે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા. અને આ ઓરિજિનલ ફોટોગ્રાફ તમને દેખાડ્યા છે. ક્લિયર? જો કેવા આકારના છે તો મેં તમને એ પણ સમજાવ્યું. કેવો આકાર છે? તો કે દંડાકાર છે. રાઈટ. અને અહીંયા મેં તમને સમજાવ્યું કે મૂળ પરના કોણ છે? તો કે બહિરુદ્ધ ભેદ છે. ચાલો, આખી વાત ક્લિયર થઈ ગઈ. લેગ હિમોગ્લોબિન આગળ ભણાવીશ એટલે તમને ક્લિયર થઈ જશે. નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ છીએ. મેં તમને કીધું એ પ્રમાણે કે ભાઈ આ કોણ છે? તો કે આ આખું કોણ છે? તો કે મૂળરોમ. અને મૂળરોમ દ્વારા એક ચોક્કસ પ્રકારનું કેમિકલ રિલીઝ થાય, જેના કારણે રાઇઝોબિયા જે છે, રાઇઝોબિયા એ એની સાથે અટેચ થવા માટે જાય અને ધીરે ધીરે ત્યાં મૂળ ગંઠિકા
અથવા તો ત્યાં મૂળમાં ગાંઠનું એ નિર્માણ કરશે. જો કેવી રીતે આપણે એને સમજીએ. મૂળ ગંડિકાનું નિર્માણ, રાઈટ. મૂળ ગંડિકાનું નિર્માણ એ ઘણી શ્રેણીબદ્ધ આંતરક્રિયાઓ સાથે સંકળાયેલું છે. કેવી રીતે? જુઓ, રાઇઝોબિયમ બેક્ટેરિયા બહુગુણન પામીને મૂળની આસપાસ વસાહત રચે. પછી એ ઇન્ફેક્શન સૌથી પહેલા કોને લગાડશે? તો કે મૂળને લગાડશે. ત્યારબાદ અધિસ્તર અને મૂળરમના કોષો સાથે જોડે. એટલે સૌથી પહેલા રાઇઝોબિયમ બેક્ટેરિયા અધિસ્તર અને એમાં પણ મૂળરોમના કોષો સાથે જોડે. હવે મૂળરોમ મારફતે એક સંક્રમિત તાતણા જેવી રચના દ્વારા એ બાહ્યકના કોષો સુધી પહોંચે. રચના ઉત્પન્ન થાય જેના દ્વારા જીવાણુ એ બાહ્યકના કોષો સુધી પહોંચે. જો ક્રમ યાદ રાખજો, અધિસ્તર કે મૂળરોમ, મૂળરોમ દ્વારા સંક્રમિત તાતણો, એના દ્વારા બાહ્યકના કોષો સુધી પહોંચે. ત્યારબાદ ગંડિકાના નિર્માણની શરૂઆત થાય. સાંભળજો, ગંડિકાના નિર્માણની શરૂઆત થાય અને આ જીવાણુ તાતણાથી મુક્ત થઈ કોષમાં દાખલ થાય. કોના કોષમાં? તો કે બાહ્યકના કોષમાં. અને હવે જે આ બાહ્યકના કોષો છે ને, એની અંદર બદલાવ આવશે અને આ કોષો જે છે એ હવે નિર્વિભેદિત થાય, કોષ વિભાજન કરે અને અહીંયા આખી ગાંઠનું નિર્માણ થવા માટેની શરૂઆત થાય. યાદ રાખજો, રાઈટ. કોષોમાં દાખલ થાય જ્યાં તે વિશિષ્ટ રીતે N2 નું સ્થાપન કરતા કોષોમાં વિભેદન પામે. એટલે જો નિર્વિભેદનની ક્રિયા થાય. બાહ્યકના કોષો પોતે તો વિભેદિત થયેલા હતા, પોતે તો ત્યાં ખોરાકનો સંચય કરતા હતા, પોતે બાહ્યકમાં આરામથી બેઠા હતા, પણ હવે ઇન્ફેક્શન લાગ્યું. ઇન્ફેક્શન લાગવાને કારણે જો ચોપડીમાં લખેલો શબ્દ છે વિશિષ્ટ નાઇટ્રોજનનું સ્થાપન કરતા કોષોમાં કેવા થઈ ગયા? વિભેદિત થઈ ગયા. કોણ થઈ ગયા? બાહ્યકના કોષો થઈ ગયા. ક્લિયર? અને ત્યારબાદ એ કોની સાથે કનેક્ટ થાય? વાહક પેશી સાથે પોષક તત્વોની આપ-લે કરે. એનો મતલબ સહજીવી સંબંધ તમે જુઓ. એટલે અહીંયા હું લખી દઉં રાઇઝોબિયમ અને અહીંયા હું લખી દઉં મૂળ. તો રાઇઝોબિયમને હવે જલવાહક પેશી ને અન્નવાહક પેશી પાસેથી શું મળવા મળ્યું? ખોરાક. અને એના બદલામાં એ મૂળને શું આપવાના છે? નાઇટ્રોજન. કેવો નાઇટ્રોજન? કાર્બનિક. યાદ રાખજો, આની આપણે વાત કરીએ કેવી રીતે, રાઈટ. તો આ એકચ્યુઅલીમાં સંબંધ છે, એટલે બંનેને અહીંયા ફાયદો થાય છે ને એટલા માટે એને પ્લસ પ્લસ રિલેશનશિપ કીધી છે. ક્લિયર? તો ત્યારબાદ વાહક પેશી સાથે પોષક તત્વોની આપ-લે થાય અને બહિરુદ્ધ ભેદ સ્વરૂપે એ મૂળ ગંડિકાનું નિર્માણ કરે. એટલે મૂળની બહારના ભાગમાં આવે છે, રાઈટ, અને એનું સ્વરૂપ રચે છે. આ ગંડિકામાં એટલે કે જે ગાંઠ બને છે એમાં નાઇટ્રોજિનેઝ નામનો ઉત્સેચક અને લેગ હિમોગ્લોબિન કાર્ય કરે. લેગ હિમોગ્લોબિન કેવા કલરનું? ગુલાબી કે લાલ કલરનું. કેન્દ્રના ભાગમાં ગાંઠની અંદર કાપો એટલે દેખાય. હમણાં આમની આગળની સ્લાઇડમાં મેં તમને દેખાડ્યું, રાઈટ. અને નાઇટ્રોજિનેઝ નામનો ઉત્સેચક જુઓ. હવે પેલા ખનિજ તત્વો વાળો પોઈન્ટ આવ્યો. મોલિબ્લેડમ અને આયરન યુક્ત પ્રોટીન ધરાવે છે. આગળ આપણે વાત કરશું. ક્લિયર? નાઇટ્રોજન સ્થાપનની પ્રથમ સ્થાયી નિપજ. ક્વેશ્ચન પૂછાય નીટ માટે, ઇમ્પોર્ટન્ટ. નાઇટ્રોજન સ્થાપનની પ્રથમ સ્થાયી નિપજ જો કોઈ હોય તો એને કહેવામાં આવે છે એમોનિયા. કોના દ્વારા બને? નાઇટ્રોજિનેઝ નામના ઉત્સેચક દ્વારા. હજી હું તમને સમજાવીશ કેવી રીતે. જુઓ, અહીંયા આખી પ્રક્રિયા મૂળ ગંડિકાનું નિર્માણ. ચોપડીનો જ આખો ડાયાગ્રામ લીધો છે. કટ ટુ કટ હું તમને સમજાવું છું. જમીનની અંદર કોણ રહેતા હોય? તો કે બેક્ટેરિયા. જમીનમાં આરામથી મુક્તજીવી સ્વરૂપે કોણ રહેતા હતા? બેક્ટેરિયા રહેતા હતા. એકાદી કેમિકલ પ્રક્રિયાને કારણે મૂળ રોમની આજુબાજુમાં કોણ ગોઠવાના? તો કે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા ગોઠવાના. અને આ જે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા કોને ઇન્ફેક્શન લગાડશે? અધિસ્તરમાંના આ મૂળ રોમને શું લગાડશે? ઇન્ફેક્શન લગાડશે. અને મૂળ રોમને ઇન્ફેક્શન લગાડ્યા પછી એક તાતણા જેવી રચના બનાવશે. અને આ તાતણા દ્વારા એ કોને ઇન્ફેક્શન લગાડે છે? તો કે બાહ્યકના કોષોને. મારી વાત ક્લિયર થાય? સોરી એવરીવન. તો બાહ્યકના જે કોષો છે એ બાહ્યકના કોષોને એણે શું લગાડવાનું ચાલુ કર્યું? આ ઇન્ફેક્શન લગાડવાનું ચાલુ કર્યું. તમે જુઓ અહીંયા ધ્યાનથી. અને ઇન્ફેક્શન લગાડ્યા પછી જ્યારે બાહ્યકના કોષો છે વિશિષ્ટ રીતે નાઇટ્રોજનનું સ્થાપન કરતા કોષોમાં વિભેદિત થાય અને આ જ કોષો ધીરે ધીરે બહાર નીકળે અને એક આખી ગાંઠનું નિર્માણ થાય જે મૂળ પરના. એટલે ધારો કે અહીંયા હું તમને આમ ખાલી આ રીતે સમજાવું તો આ મૂળ, તો એના ઉપરની આ જે ગાંઠ છે એને આપણે શું કહીએ? મૂળ પરના બહિરુદ્ધ ભેદ. શું કહેવાય? મૂળ પરના બહિરુદ્ધ ભેદ. કેના? મૂળ પરના.
અથવા તો એને આપણે સાદી ભાષામાં શું કહીએ, ગાંઠ. તો આ રીતે આખા ગાંઠનું નિર્માણ થાય. હવે અહીંયા તો આ બધું સમજાવી દીધું. એકચ્યુઅલીમાં અહીંયાથી પણ સવાલ બને, એટલા માટે મેં લીધું છે. જો અંતઃબાહ્યક અને પરિચક્રના કોષોની અંદર વિભાજન થયું. તમે જો મૂળના પરિપક્વ પ્રદેશમાં ક્યારે વિભાજન ન થાય, પણ અહીંયા વિભાજન થાય છે, અહીંયા લખ્યું છે. એટલે મેં તમને સમજાવ્યું નિર્વિભેદનની ક્રિયા. બાકી જનરલી શિક્ષકો આ રીતે નથી કહેતા હોતા કે ત્યાં નિર્વિભેદન કેમ થયું, પણ આપણી ચોપડીમાં આને કઈ રીતે લખ્યું છે એ સમજવાનું હતું. અસરગ્રસ્ત દોરો કે તાંતણો બને જે બેક્ટેરિયાને ધરાવે છે, એટલે બેક્ટેરિયા જે છે એમાં હોય છે. ક્લિયર? આગળ વધીએ. સોયાબીનનો આ એક્ઝામ્પલ છે. સોયાબીન શીંબી કુળની વનસ્પતિ, હાઈલી પ્રોટીનયુક્ત, એટલે સોયાબીન ખાવું જોઈએ, ત્યાંથી આપણને બહુ બધું પ્રોટીન મળે. સોયાબીનની મૂળ ગંડિકાનો વિકાસ એ રાઇઝોબિયમના જીવાણુ ગ્રહણશીલ મૂળ રોમના સંપર્કમાં આવી તેમની નજીક વિભાજિત થાય. એટલે આ મૂળ રોમના સંપર્કમાં એવા વિભાજિત થયા, વસાહત બનાવી, કોલોની બનાવી. નંબર 2, સંક્રમણ પછી મૂળ રોમમાં, એટલે બી મૂળ રોમમાં વલનને પ્રેરી શકે છે. એટલે જો મૂળ રોમ છે એનો અહીંયા તાંતણો બન્યો, એટલે એનું વલન થયું. નંબર C, સંક્રમણ પામેલ રચના સૂત્ર જેવી, ક્લિયર, અથવા તો તાંતણા જેવી, રાઈટ, તાંતણા જેવી જીવાણુઓને બાહ્યકની અંદર તરફ લઈ જાય છે. હવે અહીંયા લખ્યું છે કે રાઇઝોબિયમ, બીજો રેફરન્સ, દંડ અથવા તો સળી આકારની જીવાણુસમ રચનાઓમાં રૂપાંતરિત થાય છે અને તે અંતઃબાહ્યક એટલે કે અંતઃસ્તર તેમજ પરિચક્રના કોષોમાં વિભાજન પ્રેરે છે. બાહ્યક અને પરિચક્રના કોષોના વિભાજન તેમજ ત્યાં વૃદ્ધિ થાય અને એ વૃદ્ધિના કારણે કોષ વિભાજનને કારણે ગંડિકાનું નિર્માણ પ્રેરે છે અને મૂળની વાહક પેશી સાથે સાતત્ય ધરાવતી પુખ્ત મૂળ ગંડિકા સર્જાય છે. એનો મતલબ આ મૂળ ગંડિકા ભલે બહાર છે, પરંતુ એ મૂળ ગંડિકા એ અહીંયાથી કોની સાથે, તો કે જલવાહક પેશી સાથે અને કોની સાથે, અન્નવાહક પેશી સાથે સાતત્ય બનાવેલું રાખેલું. એટલે કે આની અંદર રહેતા જે બધા બેક્ટેરિયા છે, રાઇઝોબિયમ છે, એને પોષણ કોણ આપે? બોલો, વનસ્પતિ પોષણ આપે છે. મારી વાત ક્લિયર થઈ? હજી ન સમજાણી? હું તમને સમજાવી દઉં. ક્લિયર? હા કે ના? જુઓ, આખી વાતને મેં રિપ્રેઝેન્ટેશન કરી છે. કોણ છે? રાઇઝોબિયમ બેક્ટેરિયા. આ રાઇઝોબિયમ બેક્ટેરિયા ક્યાં ગયા? તો કે બહાર. હવે જો મેં લખ્યું છે ચોક્કસ પ્રકારના ફ્લેવોનોઇડ રાઇઝોબિયમ બેક્ટેરિયાને એટ્રેક્ટ કરે, આકર્ષિત કરે, ત્યાં જાય, એનું અંતર્વલન થાય, તાંતણા જેવી રચના થાય, કોષોમાં જે બાહ્યકના પરિચક્રના કોષ વિભાજન થાય, ધીરે ધીરે આ કોષો જે છે બહાર આવે અને ગાંઠની રચના કરે. ક્લિયર? અહીંયા પણ એ જ રીતે સમજાવ્યું છે. અહીંયા આકાર જુઓ કેવો છે, સળી આકાર છે. કેવો છે બાળ મિત્રો? તો કે સળી આકાર છે. ધીરે ધીરે બાહ્યકના કોષો જે છે એનું જો શું થઈ ગયું, વિભેદન થઈ ગયું અને એનું વિશિષ્ટ નાઇટ્રોજનનું સ્થાપન કરતા કોષોમાં રૂપાંતર થયું અને ફરીથી એમાંથી કોનું નિર્માણ થઈ ગયું? ગાંઠનું નિર્માણ થઈ ગયું. સર હજી નો ખબર પડી? હાલો, હજી એક ફોટોગ્રાફ આપ્યો છે. ઉદાહરણ તરીકે સમજી લો, આખું મૂળ છે. આ કલર હાલ છે, દેખાય છે? હા પાડો તો, હાલો ને આજ રાખે. તો આ કોણ થઈ ગયું? અધિસ્તર. દેખાય તમને? તો આ અધિસ્તરના કોષો થઈ ગયા અને આ અધિસ્તરના કોષોમાંથી નીકળેલું મૂળ રોમ થઈ ગયું. ક્લિયર? મૂળ રોમનું અંતર્વલન થયું. જો અહીંયાથી આપણી ચોપડી પ્રમાણે આ તાંતણો બન્યો અને આ તાંતણો બાહ્યકના કોષોમાં આવે છે. બાહ્યકના કોષોમાંથી જો આ બ્લુઇશ કલરનું તમને જે ભાગ દેખાય છે, બહુ ધ્યાનથી સમજજો. આ બ્લુઇશ કલરનો એનો મતલબ ત્યાં શું થઈ ગયું? વિભેદનની શરૂઆત થઈ ગઈ, કોષ વિભાજનની શરૂઆત થઈ ગઈ અને એ સમયે આપણે એને શું બોલીએ છીએ? તો કે બેક્ટેરિયોઇડ્સ. શું કહેવાય બાળ મિત્રો? બેક્ટેરિયોઇડ્સ. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. સો ધીસ ઇઝ ધી ઇમ્પોર્ટન્ટ વન, રાઈટ? તો બેક્ટેરિયોઇડ્સ કહેવાય. પછી જો રૂટ હેર એટલે મૂળ રોમ ત્યાંથી નીકળી ગયું. આ બેક્ટેરિયોઇડ્સે વિભાજનની શરૂઆત કરી દીધી અને વિભાજનની શરૂઆત દરમિયાન એમણે એમનામાંથી કોન્ટેક્ટ કર્યો. કોની સાથે? તો કે જલવાહક અને અન્નવાહક સાથે. અને ધીરે ધીરે આ જે બેક્ટેરિયોઇડ્સ છે, આ બેક્ટેરિયોઇડ્સ તમને જે અહીંયા દેખાય છે એ ધીરે ધીરે બહાર નીકળે છે. જો, અને એટલા માટે એ મૂળનું બહિરુદ્ધ ભેદ, જો આ બહાર નીકળી ગયું એનો મતલબ તમે અહીંયા ધ્યાનથી જુઓ તો આખું બેક્ટેરિયોઇડ્સ છે, એટલે કે આ આખી ગાંઠ છે અને એમાંથી નીકળેલી આ વાહક પેશી છે. દેખાય તમને? હું ફરીથી વ્હાઇટ કલર વાપરું. એમાંથી નીકળેલી આ વાહક પેશી છે અને એ વાહક પેશી છે ક્યાં જાય છે? વનસ્પતિના જલવાહક અને અન્નવાહક સુધી કનેક્શન છે. એટલે આના દ્વારા એને કન્ટિન્યુઅસ શું મળતું રહે? પોષક દ્રવ્ય મળતા રહે. અને બેક્ટેરિયોઇડ શું કરશે? નાઇટ્રોજનનું સ્થાપન કરશે, જે આની અંદર એ ઠાલવતા જશે, એટલે કે નાખતા જશે. તો જો ક્લિયર કટ રચના છે, ક્લિયર કટ આનું નિર્માણ છે. ક્લિયર? આખી પ્રોસેસ તમને સમજાઈ ગઈ? એટલે તમે જુઓ, અહીંયા જે આ રચના બની છે એને આપણે શું બોલીએ છીએ? અહીંયા જે આ રચના બની છે એને આપણે બોલીએ છીએ ગાંઠ. ક્લિયર? અહીંયા સુધી સમજાય કેવી રીતે ગાંઠ બની? બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, બહુ મજાનો પોઈન્ટ અને ખૂબ ડિટેલમાં આપણે ભણીએ છીએ. ક્લિયર? આગળ વધીએ આપણે.
નાઇટ્રોજનસ ઉત્સેચક આણ્વિક ઓક્સિજન પ્રત્યે અત્યંત સંવેદનશીલ હોય છે. હાલો આખી સ્ટોરી અહીંયા સુધી શું થઈ તો મારી પાસે કોણ હતું તો કે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા. ક્યાં રહેતા હતા તો કે ગાંઠમાં. કોની ગાંઠમાં તો કે શિંબી કુળની વનસ્પતિના મૂળમાં. શું કામ કરે રાઇઝોબિયમ બેક્ટેરિયા તો બહારથી આવતા નાઇટ્રોજનનું કેમાં રૂપાંતર કરી દે એમોનિયામાં રૂપાંતર કરે. એટલે કે નાઇટ્રોજનનું શું કરતા હતા તો કે સ્થાપન કરતા હતા. આ સ્થાપન કરવા માટે જવાબદાર કોણ તો કે રાઇઝોબિયમની અંદર આવેલો એક ઉત્સેચક જવાબદાર જેનું નામ છે નાઇટ્રોજિનેઝ. પણ આ નાઇટ્રોજિનેઝ જે છે એ કામ ક્યારે કરે એટલે આ ઉત્સેચક સક્રિય ક્યારે થાય તો કે જ્યારે ઓક્સિજનની ગેરહાજરી હોય ત્યારે. એનો મતલબ એ અજારક પરિસ્થિતિમાં, એવું બોલવું પડે ને, અજારક પરિસ્થિતિમાં જ કામ કરે. કોણ નાઇટ્રોજનસ ઉત્સેચક. તો ભાઈ જમીન જે છે એમાં તો O2 તો આવતો રહે કેમ કે જમીનના નાના નાના છિદ્રો છે તો તેને વાયુઓની તો આપલે થાય. તો એ સમય અને આ બેક્ટેરિયોઇડ જે છે એટલે કે આ જે ગાંઠ છે એ તો બહારના ભાગમાં છે. તો ઓક્સિજન જે છે એ આવશે, ઓક્સિજન અનાયાસે ધારો કે આવી ગયો તો નાઇટ્રોજનસ બહુ સંવેદનશીલ છે, એ પોતાનું કામ મૂકી દેશે. કયું કામ? નાઇટ્રોજનનું સ્થાપન કરવાનું. એનો મતલબ ઓક્સિજનની હાજરીમાં એ નાઇટ્રોજનનું સ્થાપન નહીં કરે. તો એ સમયે ઓક્સિજન જે છે એને ખાવા માટે એટલે આ ઓક્સિજન જે છે એને કોણ લઈ જશે તો કે લેગ હિમોગ્લોબિન એ ઓક્સિજનનું શું કરી લેશે? શોષણ કરી લેશે. અને એના શોષણ કરવાને કારણે કેવી પરિસ્થિતિ સર્જાશે? ઓક્સિજન વિહીન પરિસ્થિતિ, એટલે ઓક્સિજનની ગેરહાજરી, જેમાં એ શું કરશે? નાઇટ્રોજનસ ઉત્સેચક સક્રિય થશે અને નાઇટ્રોજનનું એમોનિયામાં રૂપાંતર કરશે. એટલે કે નાઇટ્રોજનનું શું કરશે? સ્થાપન. આખી વાત ક્લિયર થાય છે? કેવી રીતે થાય ચાલો સમજીએ. એટલે હું આને ફરીથી બધું કાઢી નાખું. તો નાઇટ્રોજન ઉત્સેચક આણ્વિક O2 એટલે કે ઓક્સિજન પ્રત્યે કેવો છે? અતિશય વધારે સંવેદનશીલ હોય છે. એનો મતલબ નાઇટ્રોજન સ્થાપન માટે કેવું વાતાવરણ જોઈએ? અજારક વાતાવરણ. એટલે કોની ગેરહાજરી જોઈએ? ઓક્સિજનની ગેરહાજરી એ અનિવાર્ય અથવા તો ફરજિયાત છે. મારી વાત ક્લિયર થાય છે? આગળનો પોઈન્ટ, આ માટે ગંડિકામાં ઓક્સિજન ગ્રાહી કે જે ઓક્સિજનને ગ્રહણ કરી લે, ઓક્સિજનને ખેંચી લે અને ત્યાં ઓક્સિજનની ગેરહાજરી પેદા કરે, રાઈટ? એનું કહેવાય સ્કેવેન્જર. સ્કેવેન્જરને ગુજરાતીમાં બોલાય શિકારી. એટલે કે જે ઓક્સિજનનો શું કરી લે? શિકાર કરી લે અને ઓક્સિજન વિહીન પરિસ્થિતિ પેદા કરે, જેનું નામ છે મિસ્ટર લેગ હિમોગ્લોબિન. શું નામ છે? મિસ્ટર લેગ હિમોગ્લોબિન, રાઈટ? તો જારક શ્વસન દરમિયાન, જારક શ્વસન એટલે કોની હાજરીમાં? O2 ની હાજરીમાં જે પ્રક્રિયા થાય ત્યારે રાઇઝોબિયમ જે છે એના માટે આપણે કેવો શબ્દ બોલીએ? મુક્તજીવી અવસ્થા. જ્યાં નાઇટ્રોજનસ ઉત્સેચક કેવો થઈ જાય? અક્રિયાશીલ. અને એ સમયે શું ન થાય? નાઇટ્રોજનનું સ્થાપન થતું નથી. અને જ્યારે અજારક શ્વસન દરમિયાન એટલે કે જ્યારે O2 ની શું હોય? ગેરહાજરી. તો એ સમય દરમિયાન સહજીવી અવસ્થામાં હોય, જ્યાં નાઇટ્રોજન ઉત્સેચક ક્રિયાશીલ હોય, જ્યાં નાઇટ્રોજનનું જૈવિક સ્થાપન થાય છે. ચાલો આખી વાત ક્લિયર? આગળ વધીએ આપણે. હવે મારે તમને જે શબ્દ સમજાવવો છે આ જૈવિક, ઓકે, નેક્સ્ટ પોઈન્ટમાં છે અને આપણે પછીથી વાત કરીએ. જો નાઇટ્રોજનસ દ્વારા એમોનિયાના સંશ્લેષણ દ્વારા વધુ ઉર્જાની અનિવાર્યતા હોય છે. એટલે કે આ પ્રક્રિયા એમણે નહીં થાય બોસ, આ ઉર્જા અનિવાર્ય પ્રક્રિયા છે. એનો મતલબ અહીંયા આપણે શું આપવું પડશે? એટીપી આપવી પડશે, રાઈટ? તમને જો આખી પ્રક્રિયા અહીંયા સમજાવી છે કે એક NH3 ના અણુ માટે એટલે કે એક એમોનિયાના સ્થાપન માટે, એક એમોનિયાના અણુ માટે 8 એટીપીની જરૂર પડે. હકીકતમાં સાંભળજો મારી વાત ધ્યાનથી, આ તમારો MCQ બની ગયો, બહુ ઇમ્પોર્ટન્ટ MCQ છે. MCQ કોના માટે? નીટ માટે. અને આને હું અહીંયા સ્ટાર કરી દઉં. કેવી રીતે હું તમને સમજાવું. પહેલા આપણે આ ડાયાગ્રામ સમજી લઈએ, પછી આપણે આગળ વધશું, રાઈટ? તો જો અહીંયા કોણ આવે છે તો કે N ટ્રિપલ બોન્ડ N. આ કોણ છે? નાઇટ્રોજનસ નામનો ઉત્સેચક. તો આ N ટ્રિપલ બોન્ડ N અહીંયા બેસી ગયું. હવે પ્રત્યેક વખતે, રાઈટ, પ્રક્રિયક સાથેનું જોડાણ થઈ ગયું. ઉત્સેચક અને પ્રક્રિયક આમનું જોડાણ થઈ ગયું, રાઈટ? એ જોડાઈ ગયા. ક્યાં બેસે તો કે એની એક્ટિવ સાઇટ પર. આ ક્યાં ભણી ગયા? 9મા ચેપ્ટરમાં. એક્ટિવ સાઇટ ઉપર કોણ બેઠું? નાઇટ્રોજન બેસી ગયો.
હવે અહીંયા પ્રત્યેક રિએક્શન વખતે 2H+ આવે એટલે હકીકતમાં શું થયું, N ડબલ બોન્ડ અને એક બોન્ડ છૂટો પડ્યો, જ્યાં કોણ આવ્યું, હાઇડ્રોજન. બીજી વખત હાઇડ્રોજનની એન્ટ્રી થાય, N સિંગલ બોન્ડ રહેશે, 2 બોન્ડ છૂટા પડ્યા, એક ઉપર તો હાઇડ્રોજન બેઠો તો બીજો હાઇડ્રોજન આવ્યો. અને એવી જ રીતે જ્યારે ત્રીજો હાઇડ્રોજન આવે એટલે એક N ઉપર 3 હાઇડ્રોજન જોડાઈ ગયા. એવી જ રીતે અહીંયા પણ કેટલા એમોનિયા બન્યા, તો કે એમોનિયાના 2 અણુ બને. કેટલામાંથી, એક નાઇટ્રોજનમાંથી એમોનિયાના કેટલા અણુ બન્યા, 2 અણુ. અહીંયાથી જેવા એમોનિયા છૂટા પડે એટલે એમોનિયા જે છે એ છૂટા પડશે એટલે અહીંયા નિપજ મળે અને આ ઉત્સેચક જે છે એ ફરીથી પોતાની આ રિએક્શનમાં લાગી જાય એટલે ફરીથી નવા નાઇટ્રોજનને ગ્રહણ કરે. આખી પ્રક્રિયા થઈ ગઈ. હવે એમાં કોણ જાય છે, હાઇડ્રોજન. ક્લિયર, ખ્યાલ આવે છે તમને? જો નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયામાં જોવા મળતા નાઇટ્રોજન ઉત્સેચક સંકુલ દ્વારા વાતાવરણમાં રહેલા નાઇટ્રોજન વાયુનું એમોનિયામાં રૂપાંતરણના વિવિધ તબક્કાઓ તમને દેખાડે. શું થાય છે તો કે નાઇટ્રોજનનું રિડક્શન અને કેમાં રૂપાંતર થાય, એમોનિયાના 2 અણુમાં. એનો મતલબ એક નાઇટ્રોજનમાંથી એમોનિયાના 2 અણુ બનવા માટે કેટલી એટીપી ઉર્જા વપરાય, તો કે 16 એટીપી. અને આનું ઉલટું મેં કાન પકડાવીને તમને સમજાવ્યું, જો એક એમોનિયાનો અણુ બનાવવો હોય તો કેટલા એટીપીની જરૂર પડે, તો કે એના કરતાં અડધા એટલે કે 8 એટીપીની જરૂર પડે. રાઈટ? તો આ સૂત્રમાંથી આ ક્વેશ્ચન પૂછાય છે એટલા માટે લખ્યું, નીટ માટે ઇમ્પોર્ટન્ટ. એક એમોનિયાના અણુ માટે કેટલી, એક એમોનિયાના અણુ માટે 8 એટીપી, 2 એમોનિયાના અણુ માટે કેટલી ઉર્જા દેવી પડે, 16 એટીપી. ચાલો ક્લિયર, અહીંયા સુધી આખું સૂત્ર છે, તમને ક્લિયર થઈ જશે. નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ. હવે અહીંયા આ 2H+ ક્યાંથી આવ્યા, તો કે H+ નું ડોનર કોણ છે, એટલે H+ કોના દ્વારા આવે, તો તમારે યાદ રાખવાનું છે પાયરુવિક એસિડ, ગ્લુકોઝ અને સુક્રોઝ જે છે H+ ના ડોનર છે. ચોપડીમાં વાત નથી એટલે મેં એક્સ્ટ્રા ડોઝના સ્વરૂપમાં તમને કહું છું. ક્લિયર? તો અહીંયા પણ મસ્ત મજાનું થેન્ક યુ. અહીંયા આપણે જૈવિક નાઇટ્રોજન સ્થાપનની વાત કરી. ફરીથી એક નાનકડો અમથો રિકેપ આપી દો. જૈવિક નાઇટ્રોજન સ્થાપનમાં કોણ હતા, રાઇઝોબિયમ બેક્ટેરિયા. એકલા હોય ત્યારે કેવા, મુક્તજીવી. અને જ્યારે મૂળમાં ગંડિકા સ્વરૂપે હોય ત્યારે કેવા, સહજીવી. જારક પણ હોય, અજારક પણ હોય. જારક હોય ત્યારે ઓક્સિજનને લે, ઓક્સિજનને લે ત્યારે કયો કોણ નિષ્ક્રિય થઈ જાય, નાઇટ્રોજનસ નામનો ઉત્સેચક. અને એટલા માટે કઈ પ્રક્રિયા ન થાય, નાઇટ્રોજનના સ્થાપનની પ્રક્રિયા ન થાય. પણ જ્યારે સહજીવી સ્વરૂપે હોય એટલે મૂળની અંદર ગંડિકા સ્વરૂપે હોય, બહિરુદ્ધ ભેદ સ્વરૂપે હોય ત્યારે નાઇટ્રોજનનું સ્થાપન કરે ત્યારે ઓક્સિજન વગરની પ્રક્રિયા હોય અને એ સમયે ઓક્સિજનને કોણ ખેંચી જાય, પેલો શિકારી, સ્કેવેન્જર. કોણ, લેગ હિમોગ્લોબિન. અને લેગ હિમોગ્લોબિન શું કરે તો કે ઓક્સિજનને શોષી લે અને એના કારણે એને કેવી પરિસ્થિતિ થઈ જાય, અજારક. જેમાં કોણ સક્રિય થાય, નાઇટ્રોજનસ. અને નાઇટ્રોજનસ શું કરશે, નાઇટ્રોજનનું સ્થાપન કરશે એટલે એમોનિયાનું રિડક્શન કરીને, નાઇટ્રોજનનું રિડક્શન કરીને કેમાં રૂપાંતર કરશે, એમોનિયામાં રૂપાંતર કરી દેશે. આને કહેવાય જૈવિક નાઇટ્રોજનનું સ્થાપન. આખું ક્લિયર થઈ ગયું. મૂળની ગંડિકાનું નિર્માણ કેવી રીતે થાય, કેવા પ્રકારના બેક્ટેરિયા છે, એનું નામ શું છે, કેટલી એટીપી વપરાય છે. 8 એટીપી ક્યારે, એક એમોનિયા માટે, 16 એટીપી 2 અણુ માટે. એટલે એક નાઇટ્રોજનમાંથી 2 એમોનિયાના અણુ બનાવવા માટે 16 એટીપી. તો નાની નાની ડિટેલ મેં તમને નાઇટ્રોજન સ્થાપન, જૈવિક નાઇટ્રોજન સ્થાપનમાં સમજાવી દીધી. હવે સમજી લો, મૂળની અંદર નાઇટ્રોજનનો સ્ત્રોત તો આવી ગયો, નાઇટ્રેટ આવી ગયું, નાઇટ્રેટ આવ્યું કે એમોનિયા આવ્યું, પણ હવે વનસ્પતિ એનો શું ઉપયોગ કરશે એને જાણવાનું છે. એટલે આપણે આ છેલ્લો લેક્ચર હવે પછીનો જે લેવાના છે આપણે એમાં એમોનિયાના ભાવિની વાત કરવાના છીએ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.